એશિયન ગ્રોસરીની છે. એમાંથી આપણે અત્યારે મગાવ્યું હતું વસ્તુઓ બધી, તો એ નીચે આવી ગઈ છે. મસ્ત એક વસ્તુ મગાવી છે આ વખતે, તમે સ્ટે ટ્યુન્ડ. ફ્રોઝન વાળું છે બધું, એક ખોખું છે અને આ ઉપર શું છે, ડ્રાય વાળું કંઈક છે. દોસ્તો થોડાક દીમાં આપણા ઘરે છે ને બિલાડી આવવાની છે. જો એનું બધું ફૂડ ને એ બધું ગોઠવાઈ ગયું છે. ભાઈ સાહેબ, ઓહો હો, આમ જો તમે વસ્તુઓ જુઓ ભાઈ, જો આખું ફ્રોઝનનું સેક્શન ભરી મૂક્યું છે. દોસ્તો કેમ છો, સ્વાગત છે તમારું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજનો વિડીયો જો હું સાંજે છેક ચાલુ કરું છું. સાંજનો વ્યૂ કંઈક આવો છે કે આખો આ બરફનો આખો જે આ બ્રિજની નીચેનો જે પાર્ટ છે ને ત્યાં ઓલમોસ્ટ ઓછો જ બરફ પડ્યો હોય, કેમ કે બ્રિજ ઉપર પડી ગયો હોય એટલે થોડુંક જ થર થયું હતું, પણ એ અત્યારે ઓગળી ગયું છે. એટલે જો આખો પટ્ટો આમ થઈ ગયો છે અને બાકી આમાંથી એ જો થોડું થોડું ધીમે ધીમે ઓછું થતું જાય છે. થોડાક પગલાં છે ને થોડાક છે એ બરફ ઓછો થયો એનું છે. આ રીતનો આખો વ્યૂ છે. અને અત્યારે હું આ રેકોર્ડ કરું છું સાંજે 5 વાગે. અત્યારે 5 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે ખબર નહીં, હું બપોરે 12 વાગે ઉઠ્યો. 12 વાગે મારી મમ્મીને ફોન કર્યો, વાત કરી, અને એટલી હદની નીંદર આવતી હતી ને પાછી આંખે બંધ થઈ જતી હતી. ખબર નહીં રાતના છે એ સૂઈ તો ટાઈમે જ ગયો હતો. મેં તમને કીધું ગઈકાલે બુક વાંચી નહોતી કાંઈ, પણ સૂઈ તો ટાઈમે ગયો હતો, પણ છે ને ઊંઘ આવામાં ને આમ થોડાક આમ વિચારો આવતા હતા ને એમાં છે ને એ હાયલું ગયું તો એ 3-4 વાગી ગયા. એટલે સવારે છે એ નીંદર પૂરી ન થઈ, તો અત્યારે છે કે હું ઉઠ્યો છું. એટલે હા, અને અત્યારે એક વસ્તુ આપણી પાર્સલ આવી ગઈ છે નીચે. આપણે જે વી એપ છે, WEEE, આ જે એપ છે વી એપ, જે એશિયન ગ્રોસરીની છે, એમાંથી આપણે અત્યારે મગાવ્યું હતું વસ્તુઓ બધી, તો એ નીચે આવી ગઈ છે. મેં મેસેજ જોયો, તો હાલો ફટાફટી લેતા આવીએ. હું અનબોક્સિંગ કરું ને આ વખતે શું શું મગાવ્યું ને હું તમને કહું. મસ્ત એક વસ્તુ મગાવી છે આ વખતે, તમે સ્ટે ટ્યુન્ડ. હું નીચે જાઉં, એ તમને બતાવું ને પછી આપણે લેતા આવીને અનબોક્સિંગ કરીએ. ચાલો દોસ્તો, આ રીતના આવ્યું છે. જો આ ફ્રોઝનનું સેક્શન છે, બરોબર છે. જો વેચતાર પર આ રીતના આ ફ્રોઝન વાળું છે બધું, એક ખોખું છે અને આ ઉપર શું છે, ડ્રાય વાળું કંઈક છે. આમાં બિસ્કિટ કેવું કંઈક હશે. ચલો આપણે ઉપર લેતા જઈએ અને ખોલીને બતાવું તમને. દોસ્તો થોડાક દીમાં આપણા ઘરે છે ને બિલાડી આવવાની છે. જો એનું બધું ફૂડ ને એ બધું ગોઠવાઈ ગયું છે. અહીંયા એનું જે બાથરૂમ છે એ છે બિલાડીનું, અને જો વાંયની ગાદી છે. આ રીતનું આખું છે. બિલાડી બેન આવવાના છે. અને તમને મેં તેથી બતાવ્યો હતો ને જે ફાયર એલાર્મ વગાડ્યો હતો સમ્યક દુબે નામના છોકરાએ, જે ટૂંકમાં એને વાગી ગયો હતો, વગાડ્યો તો ન કહેવાય. એટલે એ છે ને એની એક ફ્રેન્ડ છે ને એની પાસે બિલાડી છે, અને એ અત્યારે એના ઘરે જાય તો એ બિલાડી 1 મહિના સુધી અહીંયા રહે. અને ઠીક છે, હવે વાંધો નહીં, આપણને તો મજા આવે, મને તો ગમે પેટ્સ, બિલાડી, કૂતરા બધું મને તો ગમે. જોઈએ કેવી છે બિલાડી, ડાય છે, ઓલી છે, કેમ કે બિલાડી છે એ દીપડા કોડનું પ્રાણી થયું, બરોબર, એટલે એ આમ હોય ચપ્પડ હારી. એટલે આ જોઈએ કેવું છે. બિલાડો છે કે બિલાડી છે એ નથી ખબર આપણને તો. એટલે આવશે એટલે હું તમને બતાવીશ કઈ રીતની છે, આપણે એની ભેગા રમીએ છીએ કે શું છે. એક તો મેઇન કે રમાડવા વાળી છે કે નહીં, એમ કે હામી થાય એવી છે, જોશું. અને બાકી જો વસ્તુઓ બધી લાવીને મૂકી દીધી છે, તો હાલો એક પછી એક ખોલતા જાય હું તમને બતાવું. દોસ્તો તો પહેલી પ્રોડક્ટ છે ડ્રાય પ્રોડક્ટ, ને એમાં લખેલું છે 1 LB. હવે બિસ્કિટ હતા ની 600 ગ્રામના જ હતા, એટલે આપણે જોઈએ આમાં શું છે. હા જો છે તો બિસ્કિટ. જો આ ગુડ ડે નું પેક મેં મગાવ્યું હતું. આ અહીંયા આવે છે 600 ગ્રામ છે ને, જે આ અહીંયા $6.5 જેવું અરાઉન્ડ આવે છે. આમાં 75 ગ્રામના 8 પેકિંગ છે. લાવો આપણે ખોલીએ એકાદ કેવું છે અંદર. અંદર આ રીતના પેકિંગ્સ છે, 8 છે આવા, બરોબર છે. એટલે રેડી. હાલો આ એક મગાવ્યું હતું ગુડ ડે નું, તો ડ્રાય પ્રોડક્ટમાં તો એ એક નીકળ્યું છે. હવે આપણે જોઈએ ફ્રોઝન આઇટમ્સ. આમાં જે હમણાં મેં તમને કીધી ને વસ્તુ, જે ઓલી જોરદાર વસ્તુ છે આ વખતે નવી, એ આમાંથી નીકળશે. હું કેદીનો ઇન્ડિયાથી આવ્યો ને તેદીનો મિસ કરું છું એ વસ્તુઓને. એટલે હું ઇન્ડિયા એટલી સારી રીતે ન ખાતો, પણ અહીંયા કેમ ટિંડોરાનું શાક ને ગુવારનું શાક ને એમ ખાઉં છું, એવી રીતે આ વસ્તુ છે એ હું ખાઉં છું. અહીંયા ખાઉં છું મીન્સ ખાઈશ, બતાવું તમને. પેકિંગ એક તો છે ને એટલું બધું કરીને ટાઈટ આપે ને આ લોકો, એટલે સારું કહેવાય. આ તો ખોલવામાં તમે આમ છે ને ભાઈ સાહેબ, ઓહો હો, આમ જુઓ તમે વસ્તુઓ જુઓ ભાઈ, આટલી બધી વસ્તુઓ આવી છે. અને એક પછી એક તમને હું બતાવું શું છે એ. તો દોસ્તો સૌથી પહેલાં તો છે આઈસ બેગ, બરોબર છે. આ આઈસ પેક આવ્યું છે, કેમ કે
આ ઠંડુ રાખવા માટે એક આઈસ પેક તો એ લોકોને નાખવું જ પડે, એટલે આ આઈસ પેક છે. પછી એક મગાવ્યા છે આલુ પ્યાજ પરાઠા હલ્દીરામના, બરોબર છે. એટલે આ એક છે એ પતવા આવ્યા હતા, એટલે આ એક મગાવ્યા છે, બરોબર. પછી છે આ મારા ફેવરિટ આઈટમ, ઓનિયન ઉત્પમ વિથ ચટણી. અમ્માસ કિચનનું ઓનિયન ઉત્પમ વિથ ચટણી મગાવ્યું છે. એટલે આની અંદર છે ને ઓનિયન બનેલા જ પડ્યા છે, આપણે ખાલી એને ગરમ કરવાના. એ ચટણી જે આની અંદર આપી છે એને ટૂંકમાં આમાંથી પાણીમાં ઘોળી લેવાની જે રીતના હોય, અને પછી સીધું ખાઈ લેવાનું. હું અહીંયા સાઉથ ઇન્ડિયન મિસ કરતો હતો અમેરિકામાં. સાઉથ ઇન્ડિયન છે ને એ હજી સુધી મેં અહીંયા આવીને નથી ખાધું. પંજાબી ભાર્ગવભાઈને ઘરે ખાઈ લીધું, પીઝા ની બધું તો ખાઈ જ લીધું છે. ગુજરાતી હું ઘરે બનાવું છું. સાઉથ ઇન્ડિયન એક એવી વસ્તુ હતી જે હું નથી મળી અહીંયા. અને એના સિવાય કે હું ઇન્ડિયા છે સાઉથ ઇન્ડિયન ઓછું ખાતો. જ્યારે મમ્મી બનાવતી ને ત્યારે ભાઈ શું છે, બહાર જતા ટૂંકમાં બહાર ખાવા જવાની વાત આવે કે ભાઈ હાલો સાઉથ ઇન્ડિયન ખાવા જાય, ત્યારે હું મોઢું બગાડતો, હાલો ને પંજાબી જાય ખાવા જાય, એમ સૂપ ને એ બધું મજા આવે, સ્ટાર્ટર બાટર એમ. પણ અહીંયા આવીને આ જે યાદ આવે જ ને ભાઈ, ઓહો, તો આ આવી ગયું છે આપણું ઉત્પમ. હું જેથી બનાવીશ ને તેથી તમને આ બતાવીશ. તો એક ઉત્પમ આવ્યું છે ને, હજી એક મસ્ત વસ્તુ છે, જોજો તમે, બતાવું હમણાં. આ શું છે? આ વખતે મેં ફ્રોઝન ફુલકા રોટી ટ્રાય કરી છે હલ્દીરામની, બરોબર છે. આ અનકુક્ડ રોટીસ છે. આમાંથી હું જો 10 ટોટલ 30 રોટલી છે આ પેકેટની અંદર, 10 ના પેકેટ હોય છે. એટલે આ વખતે આનું એકવાર ટ્રાય કરીએ. મેં કીધું જોઈએ કેવી લાગે છે આ, કેમ કે આ છે હું જે મગાવું છું જે હાવ અનકુક્ડ એના કરતાં થોડીક સસ્તી છે. મેં તો આ એકવાર ટ્રાય કરીએ, ફાવે તો ઠીક છે, બાકી તો ઓલી છે જ આપણે. એટલે એક પેકેટ આ મગાવ્યું છે, એક છે એ ઓલું મગાવ્યું છે, એ હમણાં ખુલશે એટલે બતાવીશ. પછી આ મગાવ્યો છે પનીર ભુરજી કાઠી રોલ, બરોબર છે. દર વખતે આપણે એક ના પેકિંગ મગાવીએ છીએ. આ વખતે આ મને 2 નું દેખાણું તો મેં આ મગાવી લીધું. પનીર ભુરજીનો કાઠી રોલ છે, અશોકા કંપનીનો. પછી આ આવી છે મસાલા ઇડલી, મિની ઇડલી. ટોટલ 36 ઇડલી છે આ પેકેટની અંદર, અને આ યુડી ઇડલી એમ. અને આ છે ને આખું અવળું પેકેટ હોય. એ પેકેટને તમારે સીધું ગરમ કરી નાખવાનું, એની અંદર ચટણી હોય, બરોબર છે. અને એ ઇડલી છે તમે સીધી તૈયાર, ગરમ કરી લો એટલે ખાવા માટે તૈયાર. આ ઇડલી છે. પછી આ આવ્યો છે પનીર મખની કાઠી રોલ, એમાંય 2 કાઠી રોલ છે આ પેકેટમાં. એટલે એક આ મગાવ્યો હતો ને એક છે ઓલો પનીર ભુરજી કાઠી રોલ. અને હવે મેઇન વસ્તુ ખુલે છે, ધ્યાન રાખજો. 4 ઓનિયન રવા મસાલા ઢોસા. આની અંદર ઢોસા તૈયાર છે, આખા તૈયાર થયેલા, આખા શેકેલા, આખા બધું કરેલા, સર્વ કરવા માટે તૈયાર ઢોસા આની અંદર છે. અને આને બસ ખાલી તમારે ઓવનમાં ગરમ કરવાનું, એની ભેગો ચટણીની આપ્યું હોય છે, એ લઈને સીધું ખાવા માંડવાનું. ભાઈ ઢોસા તૈયાર મળી જાય છે, બોલો, આ ફ્રોઝનમાં. ભાઈ તો આ દીપના આપણે ઢોસા મગાવ્યા છે. હું તમને કહીશ કેવા લાગે એ આપણે જ્યારે બનાવશું ત્યારે. હવે વારો છે મોટા ખોખાનો. હું છે ને ઓર્ડર મેં પરમદી જ કર્યો હતો, પણ હું જ પોતે ભૂલી ગયો છું આમાં શું હોય છે. એક મને ખબર, એક રોટલી હશે ને એક કેળા હશે, આ 2 મને ખબર છે. એના સિવાય મને જ નથી ખબર કે શું છે. હાલો જોઈએ આપણે. આવા બધા આપણે ઇન્ડિયન ફૂડના અને એના બધાના પાર્સલ મગાવીએ ને એટલે આમ ઓલું ઇન્ડિયાથી કોઈ વસ્તુ આવી ને એવી ખુશી થાય ખોલતા એમ. કેમ કે આપણી જ બધી વસ્તુ જોતા હોય ને આપણે, એટલે આમ એવી મજા આવે ને. જો આટલા કેળા આવ્યા છે, આનાથી ઓછા છે એ અવેલેબલ જ નહોતા, એટલે આ જ મગાવ્યા છે. અને જો કે મને કેળા ભાવે છે એટલે હું ખાઈ જઈશ, એનો વાંધો નથી. પણ આ જે છે એ આ કેળા આવ્યા છે. ડન છે. ઓ ભાઈ સાહેબ, ડુંગળીમાં તો રમી ગયા લોકો યાર. એને 4 ડુંગળી મોકલી છે, અને એ અવડી. આમાં તો તમે બધા જમવા આવો તોય ન પતે. આ તો બાપ રે બાપ, આવડા બધા. આ ડુંગળી નથી મોકલી ને ડુંગળા મોકલા. મને તેમ કે ડુંગળી આવશે, તો આ ડુંગળા આવ્યા. ઓહો, કાંઈ વાંધો નહીં, હાલો જે આવ્યું હોય કાંઈક તો આવ્યું. આની અંદર વળી આવું પેકેટ છે. આમાં શું છે એ જોઈએ આપણે. આ ઓલી ફ્રેન્કોની અનકુક્ડ રોટી છે ને એનું પેકેટ છે. અને આમાં એક આઈસ બેગ છે, આ રીતનું છે. તો આટલી વસ્તુ આવી હતી. અગર કોઈ અમેરિકામાં રહેતું હોય ને તમારા એરિયામાં જો આ વી એપ છે એ અવેલેબલ હોય ડિલિવરી માટે, તો જરૂરથી ટ્રાય કરજો. કેમ કે આ લોકો છે ને અત્યારે $50 જેવું છે, પહેલાં $35 હતું. એટલે $50 અરાઉન્ડ ઓર્ડર કરો ને તો તમને ડિલિવરી ફ્રી આપે અને $10 ઓફ આપે. એટલે આ મેં વસ્તુ મગાવી જ નહીં, બધી $50 હતી, પણ મને 38 ને સમથિંગમાં આવી છે. અત્યારે આટલી બધી વસ્તુ $38માં આવી છે.
એટલે જો ડેફિનેટલી ટ્રાય કરજો. જો આટલું મસ્ત પેકિંગ કરીને ઘર સુધી પહોંચાડી દે અને આવી બધી વસ્તુઓ બધી જ મળે છે એમાં, મસાલા કઠોળ જે સમજો ઈ બરાબર. આપણે જે એશિયામાં જે મળતું હોય ને બધું મળે છે આમાં. પછી નોનવેજ ખાતા હોય તો એમાં નોનવેજના ઓપ્શન છે, પણ આપણા માટે નહોતા ઈ. એટલે આ રીતનું છે. અને પ્લસ કે આ બધી વસ્તુઓના તમે રિવ્યૂ આપો ને બરાબર. અત્યારે જો આ તમે રિસીવ કરી પછી એના ફોટા પાડીને તમે એમાં રિવ્યૂ આપો ને કે તમારા પાસે કેવી કન્ડિશનમાં પહોંચી, આ પ્રોડક્ટ કેવી છે એ બધું, તો એ પર આઇટમ અપ ટુ $1 સુધી તમને રિફંડ મળે બરાબર છે. એટલે આવતા ઓર્ડરમાં તમે વાપરી શકો. એટલે ડેફિનેટલી જો આ ન વાપર્યું હોય તો ટ્રાય કરજો. મને તો બહુ ગમ્યું. આ બીજો ઓર્ડર છે અમારા એપમાંથી. અને હું તો આવી રીતે મારી રોટલી પકશે ને ત્યારે આવી રીતે મહિને, 1.5 મહિને, 2 મહિને એક વાર ઓર્ડર કરતો રહીશ. એટલે આપણી ગ્રોસરી ઘર સુધી પહોંચી જાય. અને ખાસ આવા સ્નોવાળા વાતાવરણમાં તો જો એ ડિલિવરી કરી દેતા હોય તો આમ વરદાન જેવું છે એમ કે બધી જગ્યાએ આવા વાતાવરણમાં પહોંચવું અશક્ય છે કેમ કે આ રોટલી છે એ મારી 42મી સ્ટ્રીટ ઉપર મળે. હું 31 ઉપર રહું છું તો ત્યાં સુધી હું રોટલી લેવા હાલીને જાઉં ત્યાં સુધીમાં તો હું થઈ જઈ જાઉં. મારું ફ્રોઝન સ્વરૂપ થઈ જાય રોટલી કરતાં એટલે આવું છે. એટલે ચાલો એ એક છે. હવે થોડુંક કાંઈક ખાઈએ પીએ કેમ કે 5 વાગી ગયા છે. નજીક કંઈ ખાધું પીધું જોકે ઉઠા જ અત્યારે પણ તોય. દોસ્તો તમને એક હેક છે ને એ એડિટિંગનો બતાવું કે જો મારે છે ને ગઈકાલના વિડીયોમાં એટલે મીન્સ તમે આજે જોવો છો એટલે ગઈકાલનો વિડીયો એડિટ કરતો હોય ને ત્યારે મારે રોંઢો એવું લખવું હતું બરાબર. હવે મેં અહીંયા રોંધો એવું લખ્યું ને બરાબર તો એણે અહીંયા ગાંડું રોંધો આપ્યું. પછી મેં ઢોસો એવું લખ્યું હતું ને તો એણે ઢોસો એવું આપ્યું હતું ઢોસો. એટલે મેં પછી ઢોસા કર્યું એટલે એને ઢોસા આપ્યું. હવે હું કરીશ કે રોંધો છે એમાંથી ધો કાઢી નાખીશ ને ઢોસામાંથી સા કાઢી નાખીશ એટલે રોંઢો થઈ જાય એટલે આ એડિટિંગની ટિપ્સ છે જે કરતા હોય. આમાં લેપટોપમાં મારી પાસે અત્યારે ગુજરાતી ટાઈપિંગ મેં રાખ્યું નથી એટલે હું ઓનલાઈન કરું છું તો એમાં આવું બતાવે છે. એટલે આ મેં કીધું લાવો તમને કહું મારી યાર અત્યારે જો આ થયું હું આ એડિટ કરતો હતો ને ત્યારે. દોસ્તો મેં મારું ફ્રોઝનવાળું સેક્શન છે ને એટલું ભરી દીધું છે ને ભાઈ જો હું તમને બતાવું. ભાઈ હું મગાવ કરું છું ખાતો કાંઈ નથી પણ જો હું તમને મારું ફ્રોઝનવાળું સેક્શન છે ને એ બતાવું અને ભાઈ ખાવાનું ચાલુ કરવું પડશે ભાઈ. ઓ જો આખું ફ્રોઝનનું સેક્શન ભરી મૂક્યું છે. પરોઠા, ઇડલી, પછી આ ઓલા કાઠી રોલ, પાછળ ઉત્પમ, અહીંયા ઉપર કાઠી રોલ, ઢોસા, પછી આ બધા ઓલા શાકભાજી ને એ બધું છે થોડુંક ઈ, પછી અહીંયા પાછળ હજી સાદા પરોઠા છે ઈ. ઓહો અને હજી એક પરોઠા તો મારે અહીં મૂકવા પડ્યા કેમ કે આખું બધું ભરાઈ ગયું. એટલે તો એક કામ કરીએ અત્યારે એક પરોઠું આ ખાઈએ બરાબર છે ને એક છે ને આમાં આપણે ઓલું પનીર પરોઠું છે એ છે તો એ શેકવું બરાબર છે અને એ ખાઈએ. અને આજે હું તમને દીપના જે પનીર પરોઠા છે ને એનો રિવ્યૂ આપીશ. ચાલો દોસ્તો અત્યારે બસ પરોઠા ખાઈને મસ્ત નવરો થઈ ગયો છું ફૂલ પેટ. 2 પરોઠા આહા, એક પનીર અને એક આલુ ગોબી. આલુ ગોબી પરાઠામાં યાર સારું સમજાતું નથી. હલ્દીરામનું હતું એ અને એટલું બધું આદું નાખ્યું હતું એમાં. ઓહો હો ઈ આલુ ગોબીની જગ્યાએ છે ને ઈ આ શું કહેવાય આ એને શું હતું યાર આદુ ગોબી લાગતું હતું ઈ આલુ ગોબીની જગ્યાએ. ગજબ હે ભાઈ એમ. અને પનીર પરોઠું સ્વાદ ટોપ હતો. પનીર પછી આપણે ડુંગળી હતી ને એવું હતું. સ્વાદ ટોપ હતો પણ એમાં મારી જે સૌથી ભંગાર વસ્તુ જે મને સૌથી નથી ભાવતી ને એ ધાણા નહીં ખાતા એમાં. એટલે જેને ભાવતી એના માટે સારી પણ મારા માટે ભંગાર જ છે એ મને નથી ભાવતી. મારા તો બધા બટકા બગાડે ધાણા આવે ને એટલે એમાં મારા ધાણા હતા. કાંઈ વાંધો નહીં હાલો આજનો દીધો હવે પતી ગયો. કાલ છે એ ટાઈમે ઉઠી જવું મસ્ત સવારથી દિવસ ચાલુ કરી દેવું અને કાલે છે એ જોઈએ બહાર આટો મારો કાલ જવાનું છે. કાલ 100% તમને બહાર લઈ જઈશ અને બહાર અત્યારે બરફ આજુબાજુ કેવો છે ને દેખાડીશ. ચાલો પાક્કો. અત્યારે આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં લખી નાખજો. ખાસ લાઇક કરી દેજો ભૂલ્યા વગર. સબસ્ક્રાઈબ કરી જ દેજો અને શેર કરતા જ જાજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. સાંજનો સમય છે અને જો પાછો આ લુક તમે જોઈ લ્યો. બરફ છે એ આખો ઓગળી ગયો છે ઓલમોસ્ટ કેમ કે જો આખું મારે લાઇટ બંધ કરવી પડશે. સાંજનો વ્યૂ કંઈક આવો છે અને અત્યારે હું રેકોર્ડ કરું છું સાંજે 5 વાગ્યા. ચાલો આ પેકેટ પૂરું. હજી એક
હજી એક વધારાનું આઈસ પેક નીકળ્યું છે આની અંદરથી, એટલે બસ આ પેકેટ પૂરું. અચ્છા હા, ડુંગળી મગાવી હતી મેં, એ ભૂલાઈ ગયું મને. જો